वेलकम टू नरसाना धाम। रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम। यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहेरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है। आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है। कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब, इंस्टाग्राम, फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं। राम राम। રામવાડી રામ, રામવાડી રામ, રામવાડી રામ. મારું નામ અરવિંદભાઈ રમણભાઈ વળવાઈ, ગામ કેળપુર, તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર. મારે દેવ જાણવું છે, અમારા પુત્ર દેવ કદાચ નારાજ હશે તો જણાવજો. હું એમ કહું છું કે આ દોયડા વાળું કોણ લબડે છે? તને કહું છું આમાં આ દોયડું લબડાતું દેખાય છે, અમુક ઘરા પહા વાળું આમ દેખાય છે, લટકે છે. એ અમને ખબર નહીં. હે અઘરી પેઢીમાં છે તમને ખબર નથી. મવડાનું દાળ છે, મવડાનું મોટું દાળ છે, દાળે લટકેલું લબડેલું દેખાય છે. હાડી વાળું કોક દેખાય છે, હાડી વાળું. યાદ કર, તું જ મોજું છે. નહીં ખબર. નહીં ખબર ને, તું જ મોગો છું. મારી તો ભૂલ નહીં ભાઈ, હો હું તો આની છૂટી. બરાબર. આ પેઢી લઈ જાઉં, આગલી પેઢી લઈ કે આગલી પેઢી લઈ જાઉં, પણ હું ભારો છે બરાબર છે. મોટો મોવડો છે, મોવડીની નીચે આ મોવડાની નીચે આ લબડે છે. હજુ તમે એ મોવડા એ વાળી જગ્યાએ જાઓ ને, ગમે તે ટાઈમે તો કંઈક લાગે, તમને હલચલ થાય છે. હા થાય દે. ત્યાં રસ્તા પડે છે. હા રસ્તામાં જ પડે. ડર જેવું લાગે છે કે કોઈક ભાઈ ઊભી હોય એવું લાગે છે. હા એવું લાગે છે એમાં. કોઈક ભાઈ ઝાઝરનો અવાજ આવે એવું લાગે છે. હા માં કઈ કોઈ ભાઈ ઊભી હતી પણ હવે ખબર નહીં કોઈક હગું એવું કંઈક લાગ્યું હોય તો ગોમનું કોઈક ઊભું રહ્યું છે. એવું જરૂર કારણ ભાઈ. હા માં કઈ વાંધો નહીં, જોઈ લે તું. વત્તામાં કદાચ જો આ તારા ઘર વાળી જગ્યા છે ને, હા તારે ઘર વાળી જગ્યાએ ઘોઘો શું ને તારી પાછળ થયો? વાહ ખબર નહીં. એટલે તારું જૂનું ઘર, હા માં તારું જૂનું ઘર, તારા જૂનું ઘરની પાસે તું ઝૂંપડું બાંધી દઉં છું. હા બરાબર. હા તો તારા જૂના ઘરમાં નવા ઘરમાં તારા માપાએ કાઢી મેળ્યો છું. હા પાડી મૂકે છે માં. હા કાઢી મૂક્યો છે. હું કામ કાઢી મૂક્યો લ્યા? માં હવે એ મને ખબર નથી કે પાડી મૂકે છે, પણ હું બહાર નીકળી ગયો, પતરા નાખીને જાઉં છું. પતરા નાખી દઉં છું. હા પણ સવાર આનંદ છે ભાઈ. આનંદ છે માં. આનંદ છે, સુખ છે. મારા માટે તો એ ખુશ રહે તે બહુ સારું છે. આનંદ છે. હા અને એમાં આનંદ છે, એમાં જ આનંદ છે. કારણ કે એ જગ્યા પર એ જે જિંદગી એ જગ્યા છે ને જે નીકળે ને બરાબર છે. કારણ કે હા. ઘોઘાની જગ્યા છે, હા ઉજવ વાળી જગ્યા છે. હા માં નીચે ઘોઘાના રાપ છે, હા રાત છે માં. રાપ વાળી જગ્યા છે ને છે. હા બરાબર. અને નીચે ઢલેઈ છે, ઢલેઈ છે ને છે. આખા ઘરમાં તરાઈ છે માં. પણ ઘોડા એમ નહીં હો પાછું. હા. એ તો રાખવો પડે, આપણા બાપનું થોડું છે. હા. એ તો એમનું હશે, પેઢીઓનો પેઢીઓ ચાલ. બરાબર છે. હા બરોબર છે માં. હા વાંધો નહીં. ને માં બીજું એક અલગ છે કે જૂનું મકાન પાડીને જ મારે મકાન બાંધવું છે. પણ એ જગ્યાએ પહોંચતા પહેલા ભગવાનને ખૂબ પ્રાર્થના કરજે ઘોઘાને. હા માં. ના કે એમને પાયા ના ગોઠવો. હા કા પછી એ જગ્યાએ નિવેદ કરજે. હા માં. મહિનો બનાવવાનું બાકી હોય ને તો 10-15 વખત નિવેદ કરી દે. હા માં. 10-15 વાર કેટલી વખત? 10-15 વાર. 10-15 વાર નિવેદ કરી દે. અને એ જગ્યાએ દૂધનું ખાલુડીઓ ગોળીને અને દૂધ અંદર નાખી દેવાનું, કહેવાનું આ રાજીરેલું મહારાજ. હા બરાબર. હા. એ જગ્યાએ નાખી દેજે. હા દૂધ અંદર નાખ, બધું કર, જેટલું ઘોઘા રાજી કરજો કર, તારી ઈચ્છા. હા બરાબર. અમારે કઈ જોઈતું નહીં, આ તમારું છે. અમને રહેવાની જગ્યા આલો ખાલી. હા. હું કહેવાનું અમને દેવાની જગ્યા આલો. અમારે તમારું કઈ જોઈતું નહીં. આ જગ્યાએ ગમે તેટલું ધન હોય ને અમારે કશા કોમનું નહીં. અમને ખાલી સુખીથી રહેવા દેજો. હા. આટલું બોલો. શું બોલવાનું? અમને દેવા દેજો અમને. હા, સુખીથી રહેવા દેજો. હા હા. બાકી તો તારા ઘર લીલા લેરેસ છે. હા ભલે કદાચ તારી પરિસ્થિતિ વરસ દાડા પહેલા ખરાબ હતી, અત્યારે સારી છે. અત્યારે હારી છે માં. હું વાતા જ કહું છું, ખુદ હતી તો મારામાં ભાવ છે એવો મારા ઘરના મારા ઉપર ભાવ નથી. એ તો ભાવ આપણે ઓટોમેટિક જાગશે, તારે લાવવાની જરૂર ક્યાં?
તારે ભાવ ચગાવવાની જરૂર કઈ છે ભાઈ? ભાઈ મને બધાને પ્રેમ કરે છે એ મને નથી કરતા. એની આપે આવશે ભાવ. હો? એની ચાલો. ટેન્શન લેતો નહીં, એની આપે ભાવ આવશે. ના હું ટેન્શન નહીં લેતો, હું ખુશ છું. આપે છે. હો? હા. જાહેર ઓર્ડર